ભાવનગર મહાનગરપાલિકાની સાધારણ સભામાં શાસક પક્ષ અને વિપક્ષ વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ। મેયર ભરતભાઈ બારોટની અધ્યક્ષતામાં યોજાયેલી સભામાં વિપક્ષના સભ્ય જયદીપસિંહ ગોયલે બોલતો પોપટ શબ્દ ઉપયોગ કરતા વાતાવરણ ગરમાયું હતું। મેયરે તેમને ભાષા સંભાળીને વાત કરવા જણાવ્યું। શાસક પક્ષના શહેર પ્રમુખ અને કોર્પોરેટર કુમાર શાહે અધ્યક્ષ સાથે હાથ પછાડીને વાત ન કરવા ચેતવણી આપી। જવાબમાં જયદીપસિંહે દાદાગીરીનો આરોપ મૂક્યો। સભામાં આર્થિક સહાય અને રહેણાંકીય હેતુથી લીઝ પટ્ટાની મુદત રિન્યૂ કરવા સહિતના 9 કામોને સર્વાનુમતે મંજૂરી મળી હતી। કોંગ્રેસના વિપક્ષ નેતાએ રાવળા હક વિસ્તારમાં તમામ કરવેરામાંથી મુક્તિની દરખાસ્ત કરી હતી। મેયરે જોગવાઈના અભાવે આ દરખાસ્ત નામંજૂર કરી। ભાજપના નગરસેવક પંકજસિંહ ગોહિલે વિપક્ષની ટીકા કરતા કોંગ્રેસ પર સિઝનલ વેપારીઓનો વિરોધ કરવાનો આરોપ મૂક્યો તો આ વિધાનથી કોંગ્રેસના સભ્યોએ હોબાળો મચાવ્યો હતો। સભામાં બંને પક્ષો વચ્ચે આક્ષેપબાજી થઈ। ભાજપના નગરસેવક રાજેશ પંડ્યાએ કોંગ્રેસના સભ્યોને ધમકી આપતા વાતાવરણ વધુ તંગ બન્યું। કોંગ્રેસે ભાજપ હાય અને ભાજપ તેરી તાનાશાહી નહીં ચલેગીના સૂત્રોચ્ચાર કર્યા। કોંગ્રેસ નગરસેવકોએ આક્ષેપ કરતા જણાવ્યું હતું કે ભાવનગર શહેરમાં શેરડીના સિચોડા સહિતના સિઝનેબલ ધંધાવાળાઓને એસ્ટેટ વિભાગ દ્વારા ગમે ત્યાં મંજૂરી આપવામાં આવે છે કે જે જગ્યાએ લારી ગલ્લાના દબાણ દૂર કરાયેલ છે ત્યાં સિઝનેબલ ધંધાવાળાને મંજૂરી આપવામાં આવે છે જે યોગ્ય બાબત નથી અને લારી ધારકોને અન્યાય કરવામાં આવી રહ્યા હોવાનું પણ જણાવ્યું હતું। શેરડીના સિચોડા રોડ અને સર્કલ પાસે હોવાથી અકસ્માતની ભીતિ રહેલી છે। ટ્રાફિક જામ થતો હોય છે। મંજૂરી કરતાં વધુ જગ્યા વાપરતા હોય અને સાથે સોડાનું પણ વેચાણ કરતા હોય ત્યારે તપાસ કરી પગલાં લેવા જોઈએ તો બિનકાયદેસર મંજૂરી આપી હોય તો તે કર્મચારીને સસ્પેન્ડ કરવાની માંગણી કરી હતી। બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।